हेलो दोस्तों, केम छो बधा? मजामां ज हशो। तो जो आज आपणे बनाववानुं छे आखा રીંગણાનું શાક। तो आपणे આવી ગયા છીએ વાડીએ રીંગણા लेवा। तो हवे आपणे जाईए રીંગણા तोड़वा। जो રીંગણા નાખવાના છે મસાલા, તો જો આપણે લઈ લીધી છે દાળ મસાલી અને આલુ સેવ, આ હાદી સેવ છે ને ગાંઠિયા છે। તો આપણે એને બધાને ખાંડી નાખશું। હવે તો જો ખાંડવાની આપણે શરૂઆત કરી દઈએ। પહેલાં આપણે દાળ મસાલી ને આલુ સેવ ખાંડી નાખશું। આપણે જો ખંડાઈ ગયું છે। આપણે બહુ ઝીણું કરવાનું નથી અને જો આ રીતે આપણે અસકસરું રાખવાનું છે। ખાંડી નાખશું આપણે સેવ ને ગાંઠિયા। जो આપણે ગાંઠિયા અને સેવ આપણે ખંડાઈ ગઈ છે। તો હવે આપણે એને કાઢી લઈશું। હવે આપણે ખાંડવાનું છે લસણ। જો આપણે 6 થી 7 કળી લસણ, એકાદું આપણે લઈ લઈશું લીલું મરચું તીખું, અને આપણે એને બેને ખાંડી નાખવાનું છે। જો આપણે લસણ ને મરચાં ખંડાઈ ગયા છે। એ નાખી દઈશું આપણે ગાંઠિયા ને એવું ખાંડ્યું એમાં। આપણે એમાં નાખવાના છે બટેટા। તો બટેટા પણ આપણે જો 3 થી 4 નંગ લઈ લીધા છે। તો એને આપણે સાલ ઉતારી નાખશું આ રીતે। એને પણ આપણે આ રીતે ખાસો પાડી દઈશું। એમાં પાણી નાખી દઈશું। પાણી નાખી અને થોડી વાર આપણે એને મેકી દઈશું। નાખવાના છે લીલા ધાણા। તો આપણે ઝીણા ઝીણા કાપી નાખશું। હવે એમાં આપણે નાખશું મસાલા। તો આપણે જો આ કાશ્મીરી લાલ મરચું છે એ આપણે નાખશું 2 ચમચી, અને આ આપણે છે તીખું મરચું તો એ 1 ચમચી નાખશું, અને થોડી નાખશું હળદર, થોડીક નાખશું આપણે 1 ચમચી જેટલી નાખશું હિંગ, સ્વાદ પ્રમાણે નાખશું મીઠું, એક આપણે નાખી દઈશું લીંબુ।
જો એમાં આપણે બી છે એ આ રીતે આપણે ચાકુની મદદથી કાઢી લઈશું. હવે એમાં આપણે થોડું નાખી દઈશું તેલ અને હાથની મદદથી આપણે હલાવી નાખશું, બધું ભેગું કરી દઈશું. હવે આપણે જો આ રીંગણામાં પાણી કાઢી નાખશું. સરસ મજાના ધોઈને તૈયાર થઈ ગયા છે. આપણે જો આ રીંગણામાં આપણે આ રીતે મસાલો ભરી દેવાનો છે. નાખી દઈશું તેલ. તો જો તેલ આપણે વધ પડતું જોવે, રીંગણામાં આપણે બધી વસ્તુ નાખીશું એટલે તેલ જો આપણે 1 ચમચી જેટલી નાખીશું જીરું, 1 ચમચી હિંગ નાખી દઈશું, થોડી હળદર. હવે નાખી દઈશું આપણે જે રીંગણા બટેટા ભરીને તૈયાર કર્યા છે અને થોડી વાર આપણે એને તેલમાં કડવા દેવાના છે. હવે આપણે જે આ વધ્યો છે એ મસાલો આપણે એમાં નાખી દઈશું. અને એને હલાવી નાખશું. આપણે જો તેલમાં આપણે રીંગણા અને બટેટા સડી ગયા છે તો આપણે થોડું નાખી દઈશું પાણી. આપણે શાક જોઈ લઈએ સડી ગયું છે કે નહીં એમ. તો જો શાક આપણે સરસ મજાનું થઈ ગયું છે. તો હવે આપણે એને નીચે ઉતારી બનાવવાના છે બાજરીના રોટલા આખા રીંગણાના શાક હારે. તો આપણે જો રોટલા બનાવવા મળ્યા છીએ.